મોટું દવાખાનું છે ગોત્રી, એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી. અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી. એમાં ડ્રગ્સ, ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધું બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે. આ સાહેબ આ યોગ્ય જ નથી, આ હજુ એક્સપાયર થયેલું જ નથી, આ બધું રનિંગ આઈટમ છે. તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઈટમ છે. આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે, એમાં અમે ધ્યાન કરી, એમાં ડ્રગ્સ બી છે, મેડિસિન શું. અને આ નવનાથ વાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો. હવે સાહેબ કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય, કેમ કે આ તો બધું એમ જ છોડી દે છે બધા.